હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા છે. તો અત્યારે વાગી ગયા છે 5 તો 5 વાગી ગયા છે, 5 સાડા 5 જેવું થઈ ગયું છે. અને આજે સવારે આપણે બ્લોગ શૂટ કાંઈ કર્યો નથી અને અમે બહુ જ બિઝી હતા. આજે બહુ જ કામે લાગી ગયા હતા અને આજે કેટલી ભારી કરી નાખી જોઈ શકો છો તમે. લાઈન લગાડી દીધી એલ કે છે 2 દિવસમાંની 2 દિવસની લગભગ 7 ભારી અમે વેણી નાખી 2 જણ થઈને. 5 7 6 બગડ તાઈ કેટલી ઢગલો છે? તાઈ 5 અને આ 6. હા તો 6 બસ. અને અમારો કપાસ ફરીથી 10 દિવસમાં કેવો ખુલ્લો. ક્યાં મોટર ચાલુ કરવી ટપકમાં? તો ફ્રેન્ડ્સ અમે કપાસ વીણતા હતા, અહીંયા ટપક ચાલુ કરવાની છે. કેમ કે થોડા દિવસોની અંદર શું કરવાનું છે કહું? કેમ કે થોડા દિવસોની અંદર અમારે ટપક ફરીથી ઓલા ખેતરમાંથી વીંટાળી લેવાની છે, કપાસ કાઢી નાખવાનો છે, કપાસ થઈ જાય છે ખતમ. એટલે તો અમારે અહીંયા ધાણા કહેવાય મસ્ત મજાના થઈ ગયા છે. થોડા દિવસોની અંદર ધાણા પણ વાઢ મુકાઈ જશે. ધાણાને પણ વાઢી લેવા જોઈએ છે. કેમ કે આ બાજુ થોડા ફૂલ આવેલા છે અને આ બાજુ થોડા આમ લાલ લાલ થવા માંડે છે, એટલે પાકા થઈ ગયા છે, એટલે લાલ ન થવા દેવા જોઈએ. અને અમારે મેથી પણ હવે થોડા દિવસોની અંદર પાકી થઈ જશે. અને આ બિયારણ તો ખબર નહીં, એની કાંઈ મને ખબર પડતી નથી, અંદાજો આવતો નથી. કેમ કે મેં એમાં કોઈ દી કામ કર્યું નથી, આ ફર્સ્ટ વાર જોયું જ છે એટલા માટે. પણ મને એવી તો ખબર છે કે આ ડુંગળીનું બિયારણ જ કરે છે. અને એને શું કહેવાય, આને શું કહેવાય કે હા ઢોલા કહેવાય. ઢોલા કહેવાય એમ મને ખબર છે કે ઢોલા કહેવાય છે એમ, પણ તોય તે ભૂલાઈ જાય છે. કેમ કે મોટાભાગે અમારે અહીં ઢોલા કરતા નથી ગામડામાં. અહીંયા તે ગામમાં જ છે, પણ મતલબમાં કે અમારા દેશ બાજુ જ્યાં અમારું છે ને રહીએ છે ને ત્યાં, અને અહીંયા શું કહેવાય કે આ કાઠિયાવાડી ડિસ્ટ્રિક્ટ કહેવાય. એટલે અહીંયા મોટાભાગે આવું કરતા હોય છે. અને અમારે તો અહીંયા તૈયાર બિયારણ લઈ આવે અને વાવી દે ને, હવે ઢોલા બોલા કંઈ કરે નહીં. એટલે એવું કાંઈક છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે ઓયડીમાં. અને ઓયડી આવે તો એકદમ વાતાવરણ અલગ અલગ લાગે છે. કેમ કે અહીંયાથી બધો કપાસ કાઢી નાખ્યો એટલે એકદમ ખુલ્લું લાગે છે. અને પવન એટલો આવે છે ભાઈ કે વાત ના પૂછો. ઉનાળામાં પણ આવી રીતના જ પવન આવ્યા રહેશે. કેમ કે ઉનાળામાં અહીંયા અમને ગરમી થતી નથી, કંઈ પંખો લગાડતા નથી, રાખીએ છીએ. કેમ કે એ પંખોડી નાની છે, એ શું કામ રાખી ખબર? લાઇટ વહી જાય છે તો અંધારું થઈ જાય ને તો મચ્છર આવે નહીં ને એના માટે. એટલા માટે પંખોડી નાની રાખી છે. બાકી તો પવન તો સરસ જ ઉનાળામાં પણ આવે. કેમ કે અહીંયા લીમડાનો ઠંડો પવન, શીતળ છાંયડો છે લીમડાનો, અને પવન આવે એટલે ઠંડો પવન લાગે, એટલે ખાસ જરૂર નથી પડતી. અને અત્યારે પણ એટલો પવન આવે છે. અને અત્યારે તો મોસમ કેવી છે, વાતાવરણ કેવું છે, આમ ઠંડુ ગરમ એટલે ઘણી ગરમી નથી પડતી અને ઘણી ઠંડી નથી, એટલે મીડિયમ સાઇઝનું છે. એટલે કાંઈ વાંધો નથી. પણ એકદમ આ કાઢી નાખ્યો કપાસ એટલે એકદમ અલગ લાગે છે વાતાવરણ. એ શી ખબર કપાસ કાઢી નાખ્યો એટલે અમને જ લાગે છે, એને નથી ખબર. અને પાછળ જોઈ શકો છો તમે ડાયા કાકાનો કપાસ ફરીથી પણ ખુલી ગયો છે, અમારા પડોશી ડાયા કાકા. અને સામે આમ જો અહીંયા મહેશભાઈનું દેખાય છે, અંધારું દેખાય, બસ ત્યાં કાળું દેખાય, સરખું દેખાતો નથી. અને આ બાજુ પાછળ ડાયા કાકાનો દેખાય છે. અને આ બાજુ અમારું ખેતર સાફ થઈ ગયું છે. તો એવું કંઈક છે. અને હવે એ મોટર ચાલુ થઈ ગઈ છે, એનો અવાજ આવે છે, ટપકમાં પાણી ચાલુ કરી દીધું છે હલકે છે. અને આપણે હવે નાવા ધોવાનું કામકાજ કરી નાખીએ. આજે દિવસે લાઇટ વહી ગઈ હતી, એટલે એના કરે અત્યારે 5 વાગે તો લાઇટ વહી જાય, પણ બપોરે નહોતી, એના કારણે છે અત્યારે લાઇટ. તો થોડી ઘણી વાર ચાલુ રાખી દઈશું, પછી પાછું બંધ કરી દેવાનું. તો બીજું કાંઈ નહીં, હાલો ને પછી થોડીક વાર રહીને મળીએ. હજી વિચારીએ આજે તો કંઈક અલગ ટાઈપનું નહીં, મતલબમાં શિયાળાનું છેલ્લે ઓલું શું બનાવવાનું છે કે છેલ્લે ભરતું બનાવવાનું છે. આજે જાજા દિવસ થઈ ગયા, જાજા દિવસથી ખાધું નથી, પણ આજે અલ્કેશને એવો વિચાર આવ્યો કે આજે ભરતું ખાવું છે. એટલે વાડીમાંથી બપોરે અમારા મોટા ભાઈ આવ્યા હતા,
એટલે રીંગણ ઉતારી લાવ્યા હતા. એ જીરું જોવા આવ્યા હતા તો જીરું જોતા હતા તો અલ્કેશે મોટા મોટા રીંગણ ઉતારી લીધા અને કે હવે મારે ભરતું બનાવવું છે સાંજે. એટલે બપોરનું જ નક્કી થઈ ગયું હતું કે આજે ભરતું બનાવવાનું છે. અને મોટા ભાઈ તો 2 દિવસ પહેલાં ઘરે ગયા હતા. અમને તો એટલી બધી માહિતી મને તો નહોતી ખબર, પણ અલ્કેશને તો ખબર જ હતી. તો મોટા ભાઈ ઘરેથી લઈ આવ્યા છે અમારા માટે. શું લઈ આવ્યા અલ્કેશ? અમારા એકલા માટે નહીં, બધાય માટે. કેમ કે અમારે અહીંયા કેટલા લગભગ અમે તો અહીંયા અમારી ઓઈડીએ તો 2 જ જણ રહીએ છીએ, પણ મોટા ભાઈની રહે જ્યાં મારા નણંદ અને એમના દિયર ને એવા બધા ઝાઝા બધા માણસો અહીંયા આવેલા છે. લગભગ 10-15 જેવા, 15ની આસપાસ, 13-14ની આસપાસ એટલા છે એમની ઓઈડીએ. અને બીજા અમારા મોટા ભાઈ કરમટ રહે છે તો કરમટ પણ આપી અને અમને પણ થોડી ઘણી આપી છે. તો અલ્કેશે તો મોટા ભાઈ લાવ્યા ને તરત જ શરૂઆત કરી દીધી હતી કે મકાઈના ડોડા ખાવાની. કેમ કે ઘરનું ગમે એવું બહારનું ખાતા હોય ફ્રેન્ડ્સ, પણ ઘરના જેવી મજા નહીં. સાચું ને અલ્કેશ? એટલે અલ્કેશે તો બહુ ટાઈમથી ખાધું ને. તો કારણ કે શિયાળામાં ચોમાસામાં મારા પપ્પા લાવ્યા હતા, હાલવા આવ્યા હતા ને અલ્કેશ પપ્પા. અને ઘરેથી તો કાંઈ જવાબ આવ્યો નહીં. ટાઈમ જ થાય, પાછો વધારો ટાઈમ થાય ને તો સુકાઈ જાય અને વહેલા પાછી થઈ નહીં હોય. ઓલી અમેરિકન જેવી ન હોય કે જાજા દિવસ રહે. આ તો થોડાક જ 1-2 દી રે નહીં અલ્કેશ, પછી સુકાઈ જાય ને એટલે ન લાવી શકીએ. તો મોટા ભાઈ લઈ આવ્યા છે અમારા માટે. અને અલ્કેશે આમાં રાખી દીધી છે. હું તમને બતાવું આવી રીતના કંઈક અલ્કેશે રાખી દીધી છે. તો આવી કંઈક છે ભાઈ મકાઈની, શું કહેવાય અલ્કેશ? ડોડા. અને આ બાજુ મૂકી દીધા ઠેલા. એ ઠેલા કેના છે? આપણા નથી. અને બારીમાંથી તડકો કેવો આવે, કેમ સૂર્યનો કિરણ કેવો આવે, પ્રકાશ કેવો પડે એ તો કયો હે. તો હવે મારે બધું કામકાજ કરવાનું છે. અને શું કહેવાય, આપણું આ પવનના કારણે લીમડાના પાંદડા પણ પડી ગયા છે અંદર, એટલે એ પણ સાફ સફાઈ કરીને પાણી ગરમ મૂકીશું ને એવું કામકાજ કરીશું ને તો પછી આપણે મોડું થઈ જાય. અને સરસ મજાના કિરણો આવે છે ભાઈ સૂર્યનારાયણ ભગવાનના આતમવા તરફ જઈ રહ્યા છે. તો પણ બારીમાંથી ને આંખમાં પડે. કેવી રીતના એવું થાય? તું પણ એમની બેઠી હોય તો એમને કેમ ને બેહું હું? ખોટી વિશે તું ખાવ. કાંઈ ખોટેની નથી હો. તડકો જ આવે છે મોઢા ઉપર. તડકો આવે તે તડકા આપણે તડકાથી દૂર રહેવાનું. તડકાથી કેમ ને દૂર રહું? એટલે ચાય તો શું હાલકેશ મારો વાક કાઢે. બારીમાંથી તડકો આવે એને નથી જોતા, મને હું જ ખોટીશ બધા સામે. ઓલી વાત કેમ એને જેવું કર્યું. ઘરમાં બધા મારું નામ દે એવું જ થયું છે. બધા ને એક અલ્કેશ છે, અમે 2 જ જણ છે, એમાં અલ્કેશ જ મારું નામ દે. તો કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, થોડીક વાર રહીને મળીએ. અરે લાઈટ એમ થાય હે હો. આ શું કહેવાય, લાઈટ જ એવું ભગવાન આવું નહીં કરતા હોય. તો હાલો હું થોડીક વાર રહીને પછી બ્લોગ શૂટ કરું. કેમ કે અલ્કેશ લાઈટ ઓલું કરે છે એટલે મને બહુ બીક લાગે છે.